વડોદરા સાયબર ક્રાઇમમાં વધતા જતા બનાવને ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમની અટકાવવા માટે વડોદરા પોલીસ શહેર કમિશનર દ્વારા જાગૃતતા અપાઈ છે. વડોદરા સાયબર ક્રાઇમમાં વધતા જતા બનાવના ભાગરૂપે તેમજ તેને અટકાવવાના પ્રયાસને લઈને હેલ્પલાઇન નંબર 1930 પર રિપોર્ટ કરવા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ દ્વારા શહેરીજનોનો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા દરેક પ્રકારના ફ્રોડને રોકવા માટે જાગૃતતા આપવામાં આવી છે, જેવા કે ઓનલાઈન શોપિંગ દ્વારા તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ફ્રોડ અને આધાર કાર્ડનો દુરુપયોગ તેમજ ઓનલાઈન ફ્રોડ મુજબના મોબાઈલના સિમ નિમિત્તે ફ્રોડ દરેક અલગ અલગ પ્રકારના માધ્યમ દ્વારા થતા ફ્રોડને અટકાવવાના હેતુ તેમજ સંજોગોને ધ્યાને લઈને બનાવ જે હેલ્પલાઇન ઉપર રિપોર્ટ કરવા માટે ઝુંબેશ કરાય છે, જેથી પોલીસ દ્વારા આવા ક્રાઇમને અટકાવવા માટેની મદદ મળી શકે અને પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા જાગૃતતા અપાઈ છે. વડોદરા સાયબર ક્રાઇમમાં વધતા જતા બનાવને ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમની અટકાવવા માટે વડોદરા પોલીસ શહેર કમિશનર દ્વારા જાગૃતતા અપાઈ છે. વડોદરા સાયબર ક્રાઇમમાં વધતા જતા બનાવના ભાગરૂપે તેમજ તેને અટકાવવાના પ્રયાસને લઈને હેલ્પલાઇન નંબર 1930 પર રિપોર્ટ કરવા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ દ્વારા શહેરીજનોનો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા દરેક પ્રકારના ફ્રોડને રોકવા માટે જાગૃતતા આપવામાં આવી છે, જેવા કે ઓનલાઈન શોપિંગ દ્વારા તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ફ્રોડ અને આધાર કાર્ડનો દુરુપયોગ તેમજ ઓનલાઈન ફ્રોડ મુજબના મોબાઈલના સિમ નિમિત્તે ફ્રોડ દરેક અલગ અલગ પ્રકારના માધ્યમ દ્વારા થતા ફ્રોડને અટકાવવાના હેતુ તેમજ સંજોગોને ધ્યાને લઈને બનાવ જે હેલ્પલાઇન ઉપર રિપોર્ટ કરવા માટે ઝુંબેશ કરાય છે, જેથી પોલીસ દ્વારા આવા ક્રાઇમને અટકાવવા માટેની મદદ મળી શકે અને પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા જાગૃતતા અપાઈ છે. આજે આપણે બધા ડિજિટલ યુગમાં જીવીએ છીએ. જીવનના દરેક સ્તરે ઇન્ટરનેટ, ડિજિટલ એપ્લિકેશન્સ, મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે. તો આજે એક્સપેન્ડેડ ડિજિટલ એક્ટિવિટીના દુરુપયોગ કરીને કેટલાક ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારના જે આપણે કહીએ તો ક્રેડિટ ડેબિટ કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, જોબ ફ્રોડ, ઓનલાઈન લોન ફ્રોડ જેવા વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવે છે, જેને શિકાર બનતા લોકો પોતાના જીવનમાં જે કમાયેલા નાણાં ખોવાઈ જાય છે અને જેના લીધે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ માટે આવા બનાવ બનતા અટકાવવા જરૂરી છે કે દરેક નાગરિક પોતાના પર્સનલ ઇન્ફોર્મેશન, ઉદાહરણ તરીકે પિન, ઓટીપી નંબર, ક્રેડિટ કાર્ડના સીવીવી નંબર કે અન્ય જે પર્સનલ ઇન્ફોર્મેશન છે આ કોઈના સાથે શેર ન કરે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અલર્ટ રહે, સ્પેમ કે કોઈ સસ્પિશિયસ લિંક ઉપર ક્લિક ન કરે અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતાં સતર્ક રહીને કોઈપણ પ્રકારના સસ્પિશિયસ એક્ટિવિટી ધ્યાન પર આવે તો પોલીસના સંપર્ક કરે, આ જરૂરી છે. તો એટલા માટે જ શહેરમાં સાયબર ક્રાઇમ સેલ સક્રિય છે. કોઈપણ પ્રકારના બનાવને શોધવા, ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપી સુધી પહોંચીને કાર્યવાહી કરવા માટે આપણે સક્ષમ છીએ. આજે શહેરના કોઈપણ નાગરિક કોઈપણ પ્રકારની સાયબર ક્રાઇમનો શિકાર બને, ફિનાન્શિયલ ક્રાઇમને ખાસ કરીને, તો 1930 હેલ્પલાઇનનો સંપર્ક કરે. જે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં થયેલ લોસ અથવા નુકસાનને પણ આપણે કદાચ પરત મેળવવા માટે તમને મદદરૂપ થઈ શકીશું. ઝડપથી તમે રિપોર્ટ કરો તો આપણે પોલીસ સક્રિય બનીને ઇન્વેસ્ટિગેટ કરીને આરોપી સુધી પહોંચી શકે તેમ છે. જેથી દરેક નાગરિકને આપણે અપીલ છે કે તમે 1930 અને શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરીને આવા બનાવો બનતા અટકાવવા, બનેલ બનાવ શોધવા માટે તમે મદદરૂપ થશો એવા અપેક્ષા છે. સતર્ક રહો, સુરક્ષિત રહો.